સાબરકાંઠામાં વડાલી ખેડ બ્રહ્મા હાઈવે પર બંદૂકની અણીએ લૂંટની ઘટના બની છે। શ્યામનગર પાટિયા પાસેથી અંદાજિત 65 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। કારમાં જતા વ્યક્તિને અજાણ્યા કાર ચાલકે રોકીને લૂંટને અંજામ આપ્યો છે, તો લૂંટ કર્યા બાદ આરોપી કારમાં જ ફરાર થયા છે। લૂંટ બાદ તબિયત લથડતા ભોગ બનનારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તબિયત સ્થિર થતા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તો વડાલી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। તો સાબરકાંઠાના વડાલી ખેડ બ્રહ્મા હાઈવે પર બંદૂકની અણીએ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। 65 લાખની લૂંટ કરવામાં આવી છે। અજાણ્યા કાર ચાલકે લૂંટને અંજામ આપ્યો છે। વડાલી પોલીસે હવે તપાસ શરૂ કરી છે। શ્યામનગર પાટિયા પાસેથી અંદાજિત 65 લાખની લૂંટ થઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પટેલ પાસેથી। સંદીપ, સાબરકાંઠામાં વડાલી ખેડ બ્રહ્મા હાઈવે પર બંદૂકની અણી આ લૂંટની ઘટના સામે આવી છે। શ્યામનગર પાટિયા પાસેથી અંદાજિત 65 લાખની લૂંટ થઈ છે। શું વિગત મળી રહી છે? જી સંદીપ। તો લૂંટ કર્યા બાદ આરોપી કારમાં જ ફરાર થઈ ગયા છે। વડાલી પોલીસે હવે સમગ્ર લૂંટને લઈને તપાસ શરૂ કરી છે। ખેડ બ્રહ્મા હાઈવે પર 65 લાખની લૂંટ થઈ છે। બંદૂકની અણીએ અજાણ્યા શખ્સોએ કાર રોકીને લૂંટને અંજામ આપ્યો છે। અજાણ્યા કાર ચાલકે 65 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। સાબરકાંઠામાં વડાલી ખેડ બ્રહ્મા હાઈવે પર બંદૂકની અણીએ લૂંટની ઘટના બની છે। શ્યામનગર પાટિયા પાસેથી અંદાજિત 65 લાખની લૂંટ થઈ છે। કારમાં જતા વ્યક્તિને અજાણ્યા કાર ચાલકે રોકીને લૂંટને અંજામ આપ્યો છે। લૂંટ કર્યા બાદ આરોપી કારમાં જ ફરાર થઈ ગયા છે। તો લૂંટ બાદ તબિયત લથડતા ભોગ બનનારને તેઓએ પોલીસ ફરિયાદ કરી છે। જેટલી લૂંટ થઈ છે। થોડા જ કલાકો પહેલા આ જે ઘટના છે તે અહીં કેમેરામેન કહીશ તો બતાવશે કે આ ખેડ બ્રહ્મા વડાલી સ્ટેટ હાઈવે છે, જે અંબાજીને જોડતો હાઈવે છે, ધમધમતો હાઈવે છે। ત્યારે આ હાઈવે પર થોડા જ કલાકો પહેલા રાજસ્થાન તરફથી આવતી અલ્ટો કારમાંથી જે ફરિયાદી છે તેની પાસેથી 65 લાખ જેટલી રકમની લૂંટ થઈ છે। અજાણ્યા શખ્સ દ્વારા ગાડી લઈને આવ્યા હતા, બલેનો ગાડી લઈને આવ્યા હતા, નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા અને બંદૂકની અણીએ તેની લૂંટ થઈ છે। હાલ જે ફરિયાદી છે તે વડાલી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યારબાદ તે સમગ્ર મામલે હાલ તો વડાલી પોલીસને જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ જ ઘટના છે જે સ્થળ પર લૂંટ થઈ હતી। આપણી સાથે સ્થાનિક જે લોકો છે તેની સાથે વાત કરીશું। અહીંયા સ્થાનિક અહીંયા જે લૂંટ થઈ છે એવા પ્રકારની લૂંટ હતી ને કેવી પ્રકારની ઘટના બનવા પામી હતી? અહીંયા થોડાક જ કલાકો પહેલા ખેડ બ્રહ્મા બાજુથી આ જે રસ્તો જાય છે ઈડર વડાલી અને અમદાવાદ તરફ જાય છે, આ રસ્તા ઉપર એક 4-વ્હીલર ગાડી જતી હતી। તે જ વખતે બીજી એક ગાડી આવે છે અને બંદૂકની અણીએ 65 લાખ રૂપિયા જેવી રકમની ચોરી એટલે કે લૂંટ કરી અને તે નંબર વગરની ગાડી અહીંથી ફરાર થઈ જાય છે અને તે જ વખતે તે માણસો એ હાલતમાં વડાલી પોલીસ સ્ટેશને પહોંચ્યા છે ગાડી લઈને। વડાલી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે, પરંતુ અહીંના સ્થાનિકો અને લોકોએ જણાવ્યા પ્રમાણે આવી ભર બપોરે આવી ઘટના બને તે ખરેખર ગંભીર છે। આવી ઘટનાઓ બિહાર જેવા રાજ્યની અંદર જે બને છે તે ગુજરાતમાં અને નાનકડા વડાલી શહેરની નજીક અને હાઈવે રોડ ઉપર જે આખો દિવસ ધમધમાટ હોય છે, આ રસ્તાઓ પર ખૂબ મોટી સંખ્યાની અંદર વાહનો અવર જવર કરતા હોય છે। આ રસ્તો અંબાજીથી અમદાવાદ તરફ જતો હોય છે। આવા રોડ ઉપર ભરચક વિસ્તારની અંદર ધમધમતા રોડ ઉપર આટલી મોટી રકમની લૂંટ થાય એ ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે। ચોક્કસ તોરલ, આ જે હાઈવે છે તે અંબાજીને જોડતો હાઈવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લોકો છે તે અવર જવર કરતા હોય છે અને ટ્રાફિક વાળો જે હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, જેમાં આટલા વાહનો વચ્ચે પણ જો બંદૂકની અણીએ લૂંટ થતી હોય તો ખરેખર ગંભીર બાબત છે। આ બાબતે હાલ તો આ જે વીટીવી છે તે સ્થળ પર પહોંચી છે ને હાલ થોડા જ કલાકો પહેલા આ જે લૂંટ છે તે લૂંટનો બનાવ બન્યો હતો। રાજસ્થાન કોટડાના 2 લોકો જે ગાડી છે તે ગાડી લઈને જતા હતા ને એ દરમિયાન જ આ ઘટના બની છે। ત્યારે ચોક્કસથી બંદૂકની અણીએ લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં હાલ તો ભય ફેલાયો છે। જી તોરલ।
જી આભાર સંદીપ વિગત સાથે જોડાયા તે બદલ. તો ખેડબ્રહ્મા હાઈવે પર ધોળા દિવસે 65 લાખની લૂંટને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા છે. અજાણ્યા કાર ચાલકે લૂંટને અંજામ આપ્યો છે.